નમસ્તે શિક્ષક મિત્રો, એડ્યુટર એપ પરનું આ નવું સરસ મજાનું એક્સપ્લોર પેજ અથવા જેને આપણે હોમ પેજ કહીએ છીએ એ તમે કદાચ જોયું જ હશે. જેમાં વિદ્યાર્થી અહીંયા ઉપરથી પોતાનું ધોરણ સિલેક્ટ કરી અને એ ધોરણમાં રહેલા કોઈ પણ વિષયના એના જે પણ પ્રકરણ છે એ પ્રકરણમાં રહેલા ટોપિક સુધીનું પણ એ કન્ટેન્ટ સરળતાથી મેળવી શકે એવી સરસ મજાની સુવિધા આપણે ઉપલબ્ધ કરી છે. એમાં આપણે જેવી રીતે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા ધોરણ 8ના હું ગણિત વિષયમાં જઉં છું અને ગણિત વિષયના મને ઉપર પાઠ્યપુસ્તક, એકમ કસોટી, અધ્યયન નિષ્પત્તિ આ બધું પણ મળે છે. સાથે મારે પ્રકરણ પહેલાંમાં જઈ એ પહેલાં પ્રકરણને લગતી જે પણ કન્ટેન્ટ છે એ મને એમાં મળશે. જેમાં હું ક્વિઝ ઉપર ક્લિક કરીશ તો મને અહીંયા ક્વિઝ પણ દેખાશે, કોઈ એક્ઝામ છે તો એક્ઝામ પણ દેખાય, મટીરિયલ હોય તો મને અહીંયા મટીરિયલ દેખાય. તો અહીંયા તમને બધું કન્ટેન્ટ વિદ્યાર્થીને મળી રહે છે. અહીંયા હવે ઘણા બધા વિદ્યાર્થી આવી રીતે ધોરણ પ્રમાણે અથવા એના પ્રકરણ પ્રમાણે બધી કન્ટેન્ટ અહીંયા મેળવવા માટે આવશે. સાથે એવું છે કે તમે પણ ઘણા બધા કન્ટેન્ટ આ વિષયના પ્રકરણ પ્રમાણે તમે બનાવ્યા હશે, પણ તમારા બનાવેલું કન્ટેન્ટ અહીંયા દેખાતું નહીં હોય. શું તમે ઈચ્છો છો કે તમારું બનાવેલું કન્ટેન્ટ પણ અહીંયા વિદ્યાર્થીને દેખાય? એના માટે તમારે એક નાનકડું ખાલી કામ કરવાનું છે, જે અહીંયા હું તમને બતાવું છું કે જેવી રીતે અહીંયા સમય સંખ્યા છે, બરાબર, અહીંયા તમારી પણ ક્વિઝ દેખાય એવું આપણે માનો કરવું છે. તો સૌથી પહેલાં હું શું કરીશ કે માનો અહીંયા માય ડેસ્કમાં જઈ અને મારે જે પણ ક્વિઝ છે અથવા હું આનો જો ધોરણ છે, માનો હું ધોરણ 7માં જાઉં છું, એમાં હું ગણિતમાં જાઉં છું અને ગણિતમાં હું ક્વિઝ સેક્શનમાં જઈશ તો માહિતીનું નિયમન જે ત્રીજું પ્રકરણ છે એની મેં ક્વિઝ બનાવેલી છે, હું ઈચ્છું છું કે ત્યાં દેખાય. તો અહીંયા હું 3 ડોટ ઉપર ક્લિક કરીશ, એડિટ ક્વિઝ ઉપર ક્લિક કરીશ. અહીંયા ચેપ્ટર તમને દેખાતું હશે, અહીંયા તમે જેવું ક્લિક કરશો એટલે ધોરણ 7ના આ ચેપ્ટર્સ અહીંયા ખુલી જશે. એમાં માહિતીનું નિયમન છે, અહીંયા તમે જે પણ પ્રકરણ સિલેક્ટ કરશો એ પ્રકરણના ફોલ્ડરમાં ઓટોમેટિકલી પહોંચી જશે. અહીંયા હું પ્રકરણ 3 સિલેક્ટ કરું છું. હવે એમાંથી કોઈ સ્પેસિફિક ટોપિકને લઈને મેં કોઈ ક્વિઝ બનાવી હોય તો અહીંયા હું ટોપિક સિલેક્ટ કરી શકું છું, અથવા પછી માનો જનરલી પૂરા પ્રકરણમાંથી ક્વિઝ છે તો પછી હું સ્કીપ કરી શકું છું. અહીંયા હું એને સ્કીપ કરું છું, અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ. પછી આપણે અહીંયા એને પબ્લિશ ઉપર ક્લિક કરવાનું છે. પબ્લિશ ઉપર ક્લિક કર્યા પછી આપણે એને કોપી લિંક અથવા જે પણ અથવા બેક કરીએ. તમે જેવા અહીંયા આવશો અને હવે અહીંયા આપણે ધોરણ 7 ઉપર જઈશું હોમ પેજની અંદર. અહીંયા હું ધોરણ 7 ક્લિક કરું છું, બરાબર. એની અંદર જઈને હું ગણિત સિલેક્ટ કરું છું, એમાં જઈને માહિતીનું નિયમન સિલેક્ટ કરું છું અને એમાં જઈને હું જેવી રીતે ક્વિઝ ઉપર ક્લિક કરીશ તો અહીંયા મને માહિતીનું નિયમન ભરત રાજપૂત આ જે એકાઉન્ટ છે એની મને જુઓ તમને ક્વિઝ અહીંયા વિદ્યાર્થીને હવે દેખાશે. અહીંયા સરળતાથી ક્વિઝ ઉપર આવશે એટલે અહીંયા તમારું તમામ પ્રકારનું જેટલું પણ કન્ટેન્ટ છે એ વિડીયો હોય, ક્વિઝ હોય, PDF હોય, બધું જ તમે આવી રીતે એને ટેગ કરી શકો છો. હમણાં મેં જે કર્યું એ ચેપ્ટર પ્રમાણે ટેગ કર્યું. એ દરેક વિડીયોના એડિટમાં જઈને, ક્વિઝના એડિટમાં જઈને બધી રીતે તમે કરી શકો છો. બહુ જ સરળ છે, પણ તમારું બધું જ કન્ટેન્ટ સરળતાથી વિદ્યાર્થીઓ સુધી, અઢળક વિદ્યાર્થીઓ સુધી પહોંચતું થઈ જશે. થેન્ક યુ સો મચ.